સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલાક અગત્યના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. પહેલું, હિન્દ છોડો આંદોલનમાં શહીદ થનાર ગુજરાતી ક્રાંતિકારી વિનોદ કિનારીવાલા. બીજું, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? શક સંવત. ત્રીજું, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? 8848.86 મીટર. ચોથું, સ્વાતંત્ર્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. કોનું વાક્ય છે? લોકમાન્ય તિલક. પાંચમું, બ્લડ પ્રેશર રક્તનું દબાણ માપવાનું સાધન સ્ફિગ્મોમેનોમીટર. છઠ્ઠું, સૌપ્રથમ પંચાયતી રાજ કયા રાજ્યમાં શરૂ થયું? રાજસ્થાન, નાગોર. સાતમું, ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? તાપી નદી. આઠમું, પ્રકાશની ઝડપ 1 સેકન્ડમાં કેટલી હોય છે? 3 લાખ કિમી. નવમું, સારે જહાં સે અચ્છા ગીતના રચયિતા કોણ છે? મોહમ્મદ ઇકબાલ. 10મું, કયા વિટામિનની ઉણપથી રતાંધળાપણું આવે છે? વિટામિન એ. 11મું, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર? વુલર સરોવર. 12મું, કમ્પ્યુટરનું મગજ કોને કહેવાય છે? CPU. 13મું, આર્ય સમાજના સ્થાપક કોણ હતા? સ્વામી દયાનંદ સરસ્વતી. 14મું, હવામાં સૌથી વધુ કયો વાયુ હોય છે? નાઇટ્રોજન 78%. 15મું, ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? કચ્છનું રણ અભયારણ્ય. 16મું, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 17, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા કોણ ગણાય છે? દાદાભાઈ નવરોજી. 18મું, રમતગમતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન. 19મું, પ્રેમાનંદ કયા સાહિત્ય પ્રકાર માટે જાણીતા છે? આખ્યાન. 20મું, કયા ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે? શુક્ર. 21મું, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. 22મું, મનુષ્યના હૃદયમાં કેટલા ખંડ હોય છે? 4. 23મું, ગીત ગોવિંદના લેખક કોણ છે? જયદેવ. 24મું, ભારતમાં સોનાની ખાણ મુખ્યત્વે ક્યાં આવેલી છે? કોલાર, કર્ણાટક. 25મું, ભારતનું માન્ચેસ્ટર કયું શહેર કહેવાય છે? અમદાવાદ. 26મું, રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષ. 27મું, લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? શાહજહાં. વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરી. 29મું, ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન? રિક્ટર સ્કેલ. 30મું, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ કહેવાય છે? નડિયાદ. 31, ભારતના બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે? 6. 32મું, પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ કયો છે? હીરો. 33મું, જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝ. 34, શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? કિડની, મૂત્રપિંડ. 35મું, કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે? પારો. 36મું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
ડૉક્ટર જીવરાજ મહેતા. 37. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. 38. ઇન્ટરનેટનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ નેટવર્ક. 39. સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? અમદાવાદ. 40. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5 જૂન. 41. ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. 42. સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ. 43. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? અમરકંટક. ચલણી નોટો પર કોની સહી હોય છે? RBI ગવર્નર. 45. રણનું જહાજ કયું પ્રાણી કહેવાય છે? ઊંટ. 46. દૂધની શુદ્ધતા માપવાનું સાધન લેક્ટોમીટર. 47. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 48. અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારથી થઈ? ઈસવીસન 1961. 49. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? વૌઠાનો મેળો. અને છેલ્લું 50મું. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન ડી. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર. જનરલ નોલેજના આ મુખ્ય 50 પ્રશ્નો જે આપને હેપી ટુ હેલ્પટેક ફેસબુક પેજ પર સાંભળવા અને જોવા મળ્યા. આભાર.